અને એગ્રોર કરી લેવું થોડીક વાર ને પેલો મેં વિડીયો બનાવ્યો ને તેમાં આ બી ક્લિપ એડ કરવાનો છું. એમાં બી જે મારો ફ્રેન્ડ છે ને તેણે લખ્યું છે સ્ટેટસ પર કે વોટ્સઅપ હેક થઈ ગયેલું છે. હા, એટલે મને લાગ્યું તેવું છે એમ, પણ છે ને જો આપણને એવું હોય ને તો શું આવે કે એક પોઠો આવે ને પછી આપણા પર પોઠો આવે ને પેલું ટપાલમાં આવી જાય એમ, એટલે ચાલો રાહ જોવા દે ને. એ રાતના આવ્યું 12 વાગે કોઈ સરકારી કામ થવાનું નહીં નાઇટમાં, એટલું તો ખબર જ છે આપણને. ને એ લોકોએ પોઠો બેસે ને એ પેલો ડીપીમાં પેલો મૂકેલો એમ, ચાલાન ફાડતો હોય તેવો એમ, એટલે છે ને પછી તેવું હશે પણ ચાલ રહેવા દે એમ કરીને. કેમ કે મેં આગળ રેલમાં જોયેલું કે નહીં હેક થઈ જતો હે ફોન ને એવા, આપણે ડાઉનલોડ કરીએ કે નહીં એ એપ્લિકેશન. હા, બરોબર, મેં આવેલું પણ મેં ડાઉનલોડ નહીં કર્યું, એમનું એમ જ રહેવા દીધું છે. હા, હસમુખભાઈનો પોયરો. એવું બરોબર. ટ્રાફિક ઈ ચાલાન એમ લખેલું છે પાછો નંબરના નીચે એમ, એટલે હે ને ચાલે મોકો ફોન કરીને પૂછવા દે એમ. નાઇટમાં તો નહીં થાય ને, આપણે આ બાજુ તો માંડવી તો કાં ફરવાનું, ગાડીના કાગળિયા બાગળિયા બધા કમ્પ્લીટ, તો પછી હાનું થવાનું એમ કરીને. પણ તો બી છે ને બરોબર. સારું, વાંધો નહીં. હા. જો ગાઈસ, આ મોકલેલું છે આપણને ઈ ચાલાન એમ કરીને. એ ભાઈનું વોટ્સઅપ હેક થઈ ગયું છે ને મારામાં આવેલું પણ નાઇટમાં 12 વાગે આવ્યું, એટલે પછી મેં એ નહીં કર્યું, ડાઉનલોડ નહીં કરેલું, તે આવી રહ્યું. મેં એટલા માટે ડાઉનલોડ નહીં કરેલું કેમ કે હેક થઈ જતું છે એમ કરીને. પણ ભાઈ એટલું નસીબ એટલું કે એ માણસ મને ઓળખ થશે આના છોકરા એમ કરીને. ભાઈ એનું હેક થઈ ગયું ને, તમે બી ધ્યાન રાખવા. જો ઈ ચલાન એપીકે ફાઇલ એમ કરીને ડાઉનલોડ કરવાનું આવે. સરકાર મોકલે ને તો એપીકે ફાઇલ નહીં મોકલે, ખાલી પીક મોકલી આપે કે તમારું આ ચાલાન છે એમ કરીને, કાં તો પછી ટપાલમાં આવી જાય. એટલે કોઈ બી કંઈ ટ્રાફિક એ ચાલાન છે ફરતું છે એમ કરીને કંઈ ડાઉનલોડ નહીં કરી લેતા અને તમારું વોટ્સઅપ બી હેક થઈ જાય. આ ભાઈને તો થઈ ગયું, એટલે તમને કહી દઉં મેં વિડીયો બનાવી લેવું એમ કરીને. આગળ બી બનાવવાનો હતો પણ હવે કંઈ હતું નહીં ને, તો ચાલ એમ જ ફોન કરવા દે એમ કરીને, એટલે મેં કરી લીધો એમ. તો તમે સાવધાન રહો ને, આવું જેવું તેવું કંઈ આવે ને કોઈ બી તો ડાઉનલોડ નહીં કરતા. અત્યારે મને એક મારા ફ્રેન્ડે પાછું મોકલેલું છે, મેં તમને બતાવું ક્યાં ગયું. તો મેં એને પૂછ્યું છે આ શું છે ભાઈ એમ કરીને, તો આ રહ્યું PM કિસાન યોજના એમ કરીને. લિસ્ટ મેં નામ હે કે ચેક કરું એમ કરીને લખીને મોકલેલું. આ આપણે ડાઉનલોડ કરીએ એટલે આખો આપણો ફોન હેક. એટલે મારે એને પૂછ્યું આ શું છે ભાઈ એમ કરીને, એણે કર્યું હોય તો આપણને ખબર પડે, એટલે વિડીયો બનાવી લીધો મેં. તો ચાલો મળીએ નવો બ્લોગમાં. અને એગ્રોર કરી લેવું થોડીક વાર ને પેલો મેં વિડીયો બનાવ્યો ને તેમાં આ બી ક્લિપ એડ કરવાનો છું. એમાં બી જે મારો ફ્રેન્ડ છે ને તેણે લખ્યું છે સ્ટેટસ પર કે વોટ્સઅપ હેક થઈ ગયેલું છે ને કોઈએ બી કંઈ ખોલવું નહીં. એટલે કોઈ બી કંઈ એપીકે મોકલે કે પછી પ્રધાનમંત્રી યોજનાવાળું મોકલે, નામ હે કે ચેક કરો કે નહીં એમ કરીને લખેલું છે. મેં સ્ક્રીનશોટ આટલે મેન્શન કરી દેવાનો છું ને આ વિડીયો મારો ફૂલ યુટ્યુબ પર જોઈ લેજો તમે, ત્યારે તમને બધી જાણકારી મળી જશે. કેમ કે અત્યારે બધાના વોટ્સઅપ હેક થઈ જતા છે ને એપીકે આવતી છે. એપીકે કોઈ બી નામની એપીકે આવશે પણ તે કોઈ બી ખોલતા નહીં. તમે સગાવાલું બી મોકલે ને તો એકવાર ફોન કરીને એને જાણી લેજો કે આ તમે જ મોકલેલું છે કે પછી હું છે તે, ત્યાં સુધી કંઈ ખોલતા નહીં. એટલે આ વિડીયો બી તેના જોડે મેં ક્લિપ આયરી એડ કરી દેવાનો છું ને વોટ્સઅપ પર પિક સ્ક્રીનશોટ પાડ્યા છે ને મેં તે બી મૂકી દેવાનો છું. કેમ કે જે મેં પહેલાં વિડીયોમાં બતાવ્યું કે મારા ફ્રેન્ડે બી મોકલેલું છે ને મેં એને પૂછ્યું કે આ શું છે ભાઈ એમ કરીને, પણ તેનું મેં અત્યારે સ્ટેટસ જોયું ત્યારે હતું લખેલું કે વોટ્સઅપ હેક થઈ ગયું છે મારું, એટલે કોઈ બી કંઈ મોકલે તો કંઈ ખોલતા નહીં એમ કરીને લખેલું છે. ને એના આગળના બી પહેલાં ભાઈ એમ જ કીધેલું કે વોટ્સઅપ હેક થઈ ગયેલું છે કે મેં એક એપ્લિકેશન ખોલેલી તેમાં એમ. એટલે તમે ખોલો એટલે તમારા કોન્ટેક્ટ જે હેક કરતું છે તેનામાં જતા રહે ને તે પછી તમારા નામથી પછી બીજા લોકોને એરું એપ્લિકેશન કે કંઈ ગમે જે મોકલશે એટલે એ લોકોના બધા જ પાછું વોટ્સઅપ હેક થઈ જાય. એટલે આવું થતું છે, એટલે કોઈ બી વોટ્સઅપ ખોલતા નહીં અત્યારે.